તો ડિમોલિશનની કાર્યવાહી છે મોરબીમાં પણ કરવામાં આવી કે જ્યાં લાતી પ્લોટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ડિમોલિશન યથાવત છે। સતત બીજા દિવસે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। મનપા દ્વારા 30 કાચા અને પાકા મકાનોને જમીન દોસ્ત કરવામાં આવ્યા। આગામી સમયમાં પણ ડિમોલિશનની કાર્યવાહી આવી જ રીતે યથાવત રહેશે। સંવાદદાતા ભાસ્કર જોશી ફોન લાઈન પર। ભાસ્કર, મોટા પ્રમાણમાં ડિમોલિશન, બીજો દિવસ, વધુ અપડેટ્સ। મોરબીનો જે લાતી પ્લોટ વિસ્તાર છે તે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને આ વિસ્તારમાં ઘણા બધા જે રહેણાંક મકાનો પણ ગેરકાયદેસર રીતે બની ગયા છે। ત્યારે ગઈકાલથી સતત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે અને ગઈકાલે અને આજે કુલ મળીને લગભગ 60 થી વધુ જે મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે અને આગામી સમયમાં પણ હજુ અન્ય જે આસામીઓ છે તેમને પણ નોટિસ આપવામાં આવી છે અને તેમનો પણ જે નોટિસનો સમયગાળો પૂર્ણ થયા બાદ જો તેઓ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર નહીં કરે તો પણ તેમના જે ગેરકાયદે બાંધકામો છે તેમના પર પણ બુલડોઝર ફેરવવામાં આવશે અને આગામી સમયમાં આ જ રીતે મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન ચાલુ રાખવા માટે પણ જે તૈયારીઓ કરી લેવામાં આવી છે। જી ભાસ્કર, 30 મકાનો તોડી પડાયા છે, હજુ બીજા કેટલા મકાન તૂટે તેવી શક્યતા? આવેલી છે અને જો નોટિસ દરમિયાન તેઓ સ્વૈચ્છિક રીતે આ દબાણ દૂર નહીં કરે તો આ જ પ્રકારે તેમનું પણ જે ગેરકાયદેસર બાંધકામ છે તે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવશે। બિલકુલ, આભાર ભાસ્કર સમગ્ર માહિતી બદલ। તો 30 જેટલા નાના મોટા મકાનો તોડી પાડવામાં આવ્યા, બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હજુ પણ નોટિસ પાઠવવામાં આવી છે। જો લોકો સ્વૈચ્છિક રીતે તે દબાણો દૂર નહીં કરે તો આવી જ રીતે બુલડોઝરવાળી થાય તે જોવું રહ્યું। પરંતુ મેગા ડિમોલિશનનો આજે બીજો દિવસ।